પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર. એમાં આજે આપણે જોવાનું છે કે આંકડાશાસ્ત્રની અંદર આપણે શું શું ભણવાનું છે. ઓકે, તો જે ધોરણ 9 માં ભણી ગયા છીએ એને થોડુંક તાજું કરી લઈએ કે ભાઈ મધ્યક કોને કહેવાય, શું મધ્યક કોને કહેવાય એ આપણે જોઈ લઈએ. ચલ, તો મધ્યક મધ્યક એટલે એવરેજ થાય. ઓકે, પછી મધ્યક એટલે તે સરાસરી થાય. મધ્યક એટલે તે સરેરાશ થાય. મધ્યક એટલે તે પર્સન્ટેજ થાય. ઓકે, તો આને કહેવાય મધ્યક. આપણે અત્યાર સુધી આ જ ભણતા હતા x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n, કે આપેલ સંખ્યાનો તમામનો સરવાળો કરવાનો અને ભાગ્યા ટોટલ સંખ્યા કરવાની એટલે આપણને સરેરાશ મળી જાય. આપણે ટકાવારી કેમ કાઢતા હતા કે દરેક વિષયના દરેક જેટલા માર્ક મળ્યા હોય બધાનો સરવાળો અને ભાગ્યા ટોટલ વિષય કરતા હતા એટલે આપણને પર્સન્ટેજ મળી જતું હતું. આ આપણી સરેરાશ, આજ આપણી એવરેજ, આજ આપણી સરાસરી, આજ આપણો પર્સન્ટેજ ને આજ આપણો મધ્યક. ઓકે, એ હતું આપણે 9th માં ભણતા હતા. 10th માં મધ્યસ્થ કેવું આવવાનું છે, મધ્યક કેવું આવવાનું છે એ હમણાં કહું. 10th માં મધ્યક કેવું આવવાનું છે એ હું તમને હમણાં કહું. ઓકે, ચાલ પછી જોવા જઈએ તો 9મા ધોરણમાં આપણે જોઈતું મધ્યસ્થ. મધ્યસ્થ જોઈતું. શું જોઈતું? મધ્યસ્થ જોઈતું. ને મધ્યસ્થ એટલે શું થાય તો કે મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા. સૌ પ્રથમ તમારે આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવી દીધા પછી જે વચ્ચેનો નંબર હોય ને એને મધ્યસ્થ કહેવાય. એને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. ચલો જુઓ તો કે સૌથી પહેલા માનો કે 1 2 3 4 ને 5 આવું છે તો વચ્ચેનો નંબર કયો? 3. તો મધ્યસ્થ આનો 3 થઈ જાય. સપોઝ કે આવા નંબર છે તો વચ્ચે કયા નંબર છે? આ બાજુ 2 કાઢ નાખો, આ બાજુ 2 કાઢ નાખો. વચ્ચે તો 2 નંબર મળ્યા તો મધ્યસ્થ કોને કહેવાય? તો આ બેની પણ વચ્ચેનો નંબર એટલે કે 3.5. તો આને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. ઓકે, પછી આપણે જોવાનું છે કે બહુલક. શું શોધવાનું છે? બહુલક જોવાનું છે. બહુલક કોને કહેવાય? એકનો એક નંબર સૌથી વધારે વખત રિપીટ થતો હોય એવા નંબરને બહુલક કહેવાય. બહુલક શું કોને કહેવાય? જે નંબર સૌથી વધારે વખત રિપીટ થતો હોય એને શું કહેવામાં આવે છે? બહુલક કહેવામાં આવે છે. હવે તમને આમ ખબર પડે, જો 1 2 3 2 4 5 2 3 5 2 સૌથી વધારે વખત રિપીટ કયો નંબર થાય છે? 2 સૌથી વધારે વખત રિપીટ થાય છે તો 2 છે એ બહુલક થઈ ગયું. 2 શું થઈ ગયું? બહુલક થઈ ગયું કહેવાય. હવે આપણે જે 13મા ચેપ્ટર જે છે એ 13મા ચેપ્ટરની અંદર આપણે 3 રીત મધ્યકની ભણવાની છે, મધ્યસ્થની ભણવાની છે અને મધ્યસ્થની એક રીત ભણવાની છે અને બીજું આપણે જોવાનું છે, શું જોવાનું છે? બહુલક જોવાનું થાય છે. બરોબર છે? ઓકે, તો હવે આપણે જે મધ્યક જે છે એના આપણે સૂત્રો જોઈએ. ઓકે, બહુલક જે છે એના આપણે શું જોઈએ છે? સૂત્ર એ આપણે જોઈએ છે. તો સાદું સૂત્ર કયું છે? જો સાદું સૂત્ર જે છે આપણું x બાર બરાબર સિગ્મા fi ના છેદમાં n. ખાલી અત્યારે સૂત્ર યાદ રાખજો, પછી આપણે ડિટેલમાં જોઈશું. બરોબર છે? ઓકે, આ સાદી રીતનું છે અને પ્રત્યક્ષ રીત પણ કહેવાય. શું કહેવાય? પ્રત્યક્ષ રીત પણ કહેવાય, સાદી રીત પણ કહેવાય. ઓકે સાહેબ, આ n એટલે શું? તો કે n એટલે સિગ્મા fi. fi એટલે આવૃત્તિ, અને આવૃત્તિનો સરવાળો. સિગ્મા એટલે સરવાળો થાય. સિગ્મા એટલે શું થાય? સરવાળો થાય. ઓકે, ખાલી સૂત્ર યાદ રાખજો, સિગ્મા fi ના છેદમાં n. આ સૂત્ર ક્યારે વપરાય છે તો કે જ્યારે તમને એમ કીધું હોય અથવા તો તમને ક્લાસ તમને આપેલા હશે, એટલે કે વર્ગો આપેલા હશે અને આવૃત્તિ આપેલી હશે. વર્ગો અને આવૃત્તિમાં નાના નાના નંબર હોય, ગુણાકાર ભાગાકાર જે છે સરવાળા એ મોઢે થઈ જતા હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અધરવાઇઝ તમને એમ કહી દે કે આ દાખલો પ્રત્યક્ષ રીતથી જ ગણો તો પણ તમારી પાસે કોઈ ચોઈસ નથી રહેતી, તમારે આ જ રીતે ગણવું પડે. ઓકે, ગમે એ રીતે ગણો જવાબ સરખો જ આવે. ઓકે, પછી આવે છે ધારેલા મધ્યકની રીત. શું આવે છે? ધારેલા મધ્યકની રીત. ઓકે, તો થોડાક મોટા નંબર હોય,
થોડાક મોટા નંબર હોય કે જેના ગુણાકાર ભાગાકાર આપણે ઓરલી ન કરી શકીએ, આપણે રફ વર્ક કરવું પડે, ત્યારે ધારેલા મધ્યકની રીત વાપરવામાં આવે છે. અને તમને એમ કીધું હોય કે ધારેલા મધ્યકની રીતે ગણો તો આપણી પાસે ચોઈસ જ નથી, એ જ રીતે ગણવું પડે. આપણને આવડવા પડે ત્રણ સૂત્ર આવડવા પડે. તો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે સિગ્મા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન n. ઓકે, આ સૂત્ર છે જેમાં એ આપણે જે ધારેલો મધ્યક આપણે જે ધારીએ છીએ xi માંથી ધારવાનું થતું હોય છે. di એટલે શું? તો કે di આમાં સૂત્ર છે di એટલે કે xi માઇનસ a. ઓકે, અત્યારે ખાલી સૂત્ર લખાવું છું, ડીપમાં તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. તમારે શું કરવાનું છે? સૂત્ર યાદ રાખવાનું છે. ધારેલા મધ્યકની રીતથી x બાર એટલે કે મધ્યક શોધવાનું સૂત્ર છે a પ્લસ સિગ્મા fi di ના છેદમાં n, અને જ્યાં di શું છે? તો કે di છે xi માઇનસ a. di શું છે? xi માઇનસ a છે. ઓકે, હવે આવે છે ત્રીજી રીત. ત્રીજી રીત છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત. આ રીત ક્યારે વપરાય? કે જ્યારે બહુ મોટા નંબર હોય. ઓકે, આપણે કેલ્ક્યુલેશન કરવા માટે રફ વર્ક કરવું જ પડે, તો સરળ બનાવવા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, જ્યારે પણ મોટા નંબર હોય ત્યારે પદ વિચલનનો જ ઉપયોગ કરાય. તો હવે આ પદ વિચલનની રીતથી, અથવા તમને એમ કહી દીધું પદ વિચલનની રીતથી દાખલો ગણો, તો તમારે આ જ રીતથી ગણવો પડે. તમારી પાસે ચોઈસ જ નહીં રહે, તમને ત્રણ મેથડ આવડવી પડે. પદ વિચલનની રીતમાં સૂત્ર શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. જ્યાં ui શું છે? ui જે છે એ આપણે આગળ ધારેલા મધ્યકમાં di આવ્યો હતો, એને h વડે ભાગો, એને ui કહેવાય. અથવા તો ui નું સૂત્ર છે xi માઇનસ a. જો di નું સૂત્ર હતું ને xi માઇનસ a અપોન h. ઓકે, આ થઈ ગયું તમારું કોનું સૂત્ર થઈ ગયું? પદ વિચલનની રીતથી સૂત્ર થઈ ગયું. ઓકે, તો મધ્યકમાં આટલી ત્રણ રીત છે જે આપણે ભણવાની છે. હવે આવે છે આપણે 13.2 એટલે કે બહુલક. બહુલક. ઓકે, તો બહુલકની સંજ્ઞા છે z. એનું સૂત્ર છે l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. ઓકે, હવે આમાં f1 f0 f2 શું છે એ હું તમને જ્યારે દાખલા ગણતો હશું ત્યારે કહીશ, એટલે તમને વધારે ખબર પડી જશે. જો આવૃત્તિ વાળું જે ટેબલ છે ને, એમાં સૌથી મોટો નંબર હોય એને f0 કહેવાય, સોરી f1 કહેવાનું. ફરીવાર, જે બીજું ખાનું છે, બીજું ખાનું, એ બીજા ખાનામાં સૌથી મોટી વેલ્યુ હોય એને f1 કહેવાનું. એની ઉપરનાને f0 કહેવાનું, f1 ની નીચેનાને શું કહેવાનું? f2 કહેવાનું છે. h એટલે જે f1 છે એમાં આપણે વર્ગોમાં જોવાનું છે, અને એ વર્ગોમાં જે ડિફરન્સ છે એને h કહેવાય છે. l જે છે શું કહેવાય હું તમને ડીપલી તમને આગળના વિડીયોમાં જ્યારે પણ બહુલકના દાખલા આવે ત્યારે હું તમને કહીશ. એટલે અત્યારે ખાલી સૂત્ર યાદ રાખો. હવે આવે છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે m. એનું સૂત્ર છે તો કે ભાઈ l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ h. આ cf એટલે સંચય આવૃત્તિ છે, બરાબર છે. બાકી તમને ડીપમાં હું તમને જ્યારે પણ દાખલા ગણાવું છું ત્યારે તમને કહીશ. ઓકે, અને ત્રીજું છે જ્યારે તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હોય અને ત્રીજી વસ્તુ તમને ફાઇન્ડ કરવાની કીધી હોય, શેમાંથી? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણમાંથી તમને કોઈ પણ બે વસ્તુ આપી દીધી હોય, ત્રીજી તમને ગોતવાની કીધી હોય, ત્યારે સૂત્ર લગાડવાનું છે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. ઓકે, શું છે? z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. z એટલે બહુલક થાય. ઓકે, પછી m એટલે શું થશે? મધ્યસ્થ થશે, અને x બાર એટલે શું થશે? મધ્યક થશે. મેં તમને કહી દીધું x બાર એટલે મધ્યક, મધ્યક એટલે શું? સરાસરી કયો, સરેરાશ કયો, એવરેજ કયો, પર્સન્ટેજ કયો. મધ્યસ્થ એટલે એકદમ વચ્ચેનો નંબર હોય ને એને મધ્યસ્થ કહેવાય. બહુલક એટલે સૌથી વધારે વખત રિપીટ થતો નંબર એટલે બહુલક કહેવાય. આ ત્રણમાંથી તમને કોઈ પણ બે કિંમત આપી દીધી હોય ને ત્રીજાની કિંમત ગોતવાની કીધી હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું થાય. મતલબ કે આપણે કેટલા સૂત્ર સાથે કામ કરવાનું છે? મધ્યકમાં ત્રણ સૂત્રો છે. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi ના છેદમાં n. ઓકે,
સૌથી પહેલા 9મા ધોરણમાં ભણી ગયા હતા ઈ આ હતું સિગ્મા xi upon n. ઓકે, ખાલી આવડવું જોઈએ. સિગ્મા fi xi upon n. પછી છે ધારેલા મધ્યકની રીત કે તો સિગ્મા fi di upon n, a plus સિગ્મા fi di upon n. પદ વિચલનની રીત કે તો a plus સિગ્મા fi ui upon n into h. ઓકે, તો આ છે કોના સૂત્રો જે છે તો કે આ જે છે એ મધ્યકના સૂત્રો છે. મધ્યસ્થમાં શું કરવાનું છે તો તમને ખાલી આંકડા આપેલા હોય તો સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી વચ્ચેનો નંબર એને મધ્યસ્થ કહેવાય. અને એવું બની શકે કે વચ્ચે બે નંબર આવતા હોય તો એ બંનેની પણ વચ્ચેનો નંબર એટલે કે એ બંનેનો સરવાળો ભાગ્યા 2 તો એનાથી તમને શું મળી જશે મધ્યસ્થ મળી જશે. તો મધ્યસ્થનું સૂત્ર કયું છે તો કે L plus n/2 minus CF upon F into H. ઓકે, શું છે H છે, શું છે H. અને બહુલક એટલે કે Z is equal to L plus F1 minus F0 upon 2F1 minus F0 minus F2 into H. અને આપણે એક સૂત્ર જોયું હતું કે 3 માંથી કોઈ પણ બે કિંમત આપી દીધી હોય અને ત્રીજાની કિંમત ગોતવાની કીધી હોય તો Z is equal to 3m minus 2x બાર. તો આના ઉપર આપણે આખું આંકડાશાસ્ત્ર જે છે એ ભણવાનું છે. ઓકે, ને પ્રસ્તાવનાના વિડીયો જોઈ લ્યો એટલે આવો આપણે આગળ સ્વાધ્યાય ગણીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.